પ્રણામ. આજે આપણે ઉદય વિધિને જોઈએ. જો કર્મક્રમ પહેલાં તમે ભણેલા હશો ને તો આ ઉદય વિધિને બહુ સારી રીતે સમજી શકશો. કર્મ 8 છે: જ્ઞાનાવલી, દર્શનાવલી, વિધિની, મૌની, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. બરાબર, આ બધાની ટોટલ કર્મ પ્રકૃતિ કરીએ 122 ઉદયમાં હોય. હવે કોઈ ક્લાસની અંદર 122 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આજે 5 વિદ્યાર્થીઓ એબસન્ટ છે. હવે પૂછવામાં આવે કે આ ક્લાસના વિદ્યાર્થીઓ કેટલા? 122 જ જવાબ આવે. એવી રીતના 122 ઓફથી એટલે કે સામાન્યથી ઉદયમાં ગણાય. પહેલું ગુણસ્થાનક છે મિથ્યાત્વ. મિથ્યાત્વની અંદર સમ્યક્તો મૌની અને મિશ્ર મૌનીનો અનુદય હોય. અનુદય એટલે શું? કે જે ગુણસ્થાનકે જે પ્રકૃતિ ઉદયમાં ન હોય એ છે અનુદય. અને ઉદય વિચ્છેદ એટલે જે ગુણસ્થાનકના અંતે કોઈ કર્મ પ્રકૃતિ ઉદય વિચ્છેદને પામતી હોય તો ત્યાંથી લઈને પછી એટલા ઉપરના જેટલા પણ ગુણસ્થાનકો છે એ પણ ગુણસ્થાનકોમાં ન હોય એ છે ઉદય વિચ્છેદ. તો અહીંયા આગળ સમ્યક્તો મૌની અને મિશ્ર મૌનીનો અનુદય છે. અહીંયા જીવનામ કર્મનો પણ અનુદય છે. આરક શરીર અને આરક અંગોપાંગનો પણ અનુદય છે. જીવનામ કર્મ 13મી ગુણસ્થાનકે ઉદયમાં આવે. 6ઠ્ઠે ગુણસ્થાનકે આરક શરીર અને આરક અંગોપાંગ ઉદયમાં આવે. એટલા માટે અહીંયા આગળ 3 ઓછી થઈ, 2 આ ઓછી થઈ, 122માંથી 5 જાય તો 117 કર્મ પ્રકૃતિ મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદયમાં હોય. બીજું ગુણસ્થાનકે પહેલા ગુણસ્થાનકના અંતે બીજા ગુણસ્થાનકમાં આવતા મિથ્યાત્વ જાય, સૂક્ષ્મ જાય, આતપ જાય અને સાધારણ જાય. અને સાથે સાથે 5નો ઉદય વિચ્છેદ થાય, સાથે નરકાનુભૂમિનો અનુદય થાય. કેમ કે શાશ્વત સમ્યક્તો પામીને જીવ ત્યારે પણ નરકમાં જતો નથી. એટલે 6નો અહીંયા આગળ થાય, 117માંથી 6 જાય, 111 કર્મ પ્રકૃતિઓ બીજે ગુણસ્થાનકે હોય. બીજે ગુણસ્થાનકના અંતે જીવ ત્રીજે ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક છે. મિશ્ર ગુણસ્થાનકની અંદર 9 કર્મ પ્રકૃતિ જાય. કયા? અનંતર, મુનિ, ક્રોધ, માન, માયા, લોભ જાય. એકેન્દ્ર જાતિ, દ્વિન્દ્ર જાતિ, ત્રિન્દ્ર જાતિ, ચોર્ય જાતિ જાય, સ્થાવર જાય. તો આ 9નો ઉદય વિચ્છેદ થયો. અને 3 જે અનુપૂર્વી છે એનો અનુદય થાય. કેમ કે જીવ મિશ્ર સ્થાનકે ક્યારે પણ મૃત્યુને પામતું નથી. એટલે અનુપૂર્વી અહીંયા આગળ હોતી નથી. તો અહીંયા આગળ 4 કરવી જોઈએ ને તો 3 કેમ કરી? કેમ કે નરકાનુપૂર્વી તો પહેલેથી જ આપણે અનુદય કરેલી છે. એટલા માટે અહીંયા આગળ 3 કરી. અને જે એક મિશ્ર મૌન્ય છે એનો અહીંયા આગળ ઉદય થાય એટલે +1 કરી. એટલે -9 -3 અને +1 કરીએ તો 100 કર્મ પ્રકૃતિઓ અહીંયા આગળ ઉદયમાં ત્રીજે ગુણસ્થાનકે હોય. હવે ત્રીજે ગુણસ્થાનકે ચોથે ગુણસ્થાનકે આપણે આવીએ ત્યારે સૌથી પહેલાં તો 5 જે છે 5નો ઉદય ચાલુ થાય. કયો? તો સમ્યક્તો મૌનીનો ઉદય ચાલુ થાય અને મિશ્ર મૌન્ય નીકળી જાય. એટલે સમ્યક્તો મૌન્ય આવ્યું, મિશ્ર મૌન્ય ગયું અને 4 જે અનુપૂર્વી હતી એનો ઉદય ચાલુ થયો. 5મું ગુણસ્થાનકે દેશવૃત્તિ છે. તો દેશવૃત્તિ જે હોય એનો ગુણનો ઘાત કરનારા અપ્રત્યાખાની કસાય છે. તો અપ્રત્યાખાની ક્રોધ, માન, માયા, લોભ નીકળી જાય. પછી વૈક્રય અષ્ટક આખું નીકળી જાય. વૈક્રય શરીર, વૈક્રય અંગોપાંગ, દેવગતિ, દેવ આયુષ્ય, દેવાનુપૂર્વી, નરક ગતિ, નરક આયુષ્ય, નરકાનુપૂર્વી, પછી આ બાજુ મનુષ્યાનુપૂર્વી, તિરંજાનુપૂર્વી. અને વિશુદ્ધિ વધે એટલે દુર્ભાગ્ય પણ ના રહે, અનાદિ પણ ના રહે અને અપયશ પણ ના રહે. આ 17ને ઓછી કરી એટલે 87 કર્મ પ્રકૃતિઓ 5મી ગુણસ્થાનકે હોય. 5મું ગુણસ્થાનકે 6ઠ્ઠે ગુણસ્થાનકે જે સર્વવૃત્તિ છે. તો સર્વવૃત્તિનો ઘાત કરનારા કોણ છે? પ્રત્યાખાની કસાય છે. તો પ્રત્યાખાની કસાય ક્રોધમાન માયા લોભ નીકળી જાય. પછી તિરંજ સર્વવૃત્તિ સ્વીકારી શકવાના નથી એટલે તિરંગતિ અને તિરંજ આયુષ્ય જાય. પછી ઉદ્યોગ જાય અને નીચ ગોત્ર જાય. એટલે 8 ઓછી થઈ ગઈ અને 2 અહીંયા આગળ ઉદય પામે. કઈ? આરક શરીર અને આરક અંગોપાંગ. એમને 14 પૂર્વધન મુનિ મહાત્મા જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આ 2 આરક શરીર બનાવીને પૂછવા જાય. અહીંયા આગળ 2નો ઉદય છે એટલે -8 + 2 કરીએ એટલે અહીંયા આગળ 81 કર્મ પ્રકૃતિઓ 6ઠ્ઠે ગુણસ્થાનકે હોય. 6ઠ્ઠે ગુણસ્થાનકના અંતે જ્યારે જીવ વિશુદ્ધિ વધે તો વિશુદ્ધિ વધે તો અહીંયા આગળ કઈ ઓછી થાય? સૌથી પહેલાં તો નિંદ્રા, જે નિંદ્રા પંચમ જે છે 5 એમાંથી નિંદ્રા, પસલા અને સ્ત્યાનવૃત્તિ એટલે કે ચીણતી આ 3 ઓછી થઈ જાય. અને આરક શરીર અને આરક અંગોપાંગ 7મી ગુણસ્થાનકે ઉદય વિચ્છેદને પામે. તો અહીંયા આગળ ઉદયમાં સમજો કે આપણે 6ઠ્ઠે ગુણસ્થાનકે કોઈ મહાત્મા બનાવીને આવ્યા હોય તો 7મું ગુણસ્થાનકે ઉદયમાં હોય જ છે ને, તો અહીંયા આગળ કેમ વિવક્ષા નથી કરી? તો કોઈ પણ મહાત્મા છે ને 7મું ગુણસ્થાનકે નવું શરીર આરક ન બનાવી શકે. 6ઠ્ઠે ગુણસ્થાનકે બનાવીને આવ્યા હોય અને વિશુદ્ધિ વધે તો 7મું ગુણસ્થાનકે હોઈ શકે ખરી આરક શરીર, પણ નવું ન બનાવે. એટલા માટે અહીંયા આગળ વિવક્ષા નથી કરી. કેમ કે આરક શરીર બનાવવું એ એક જાતનું પ્રમાદ છે અને પ્રમાદ 6ઠ્ઠે ગુણસ્થાનકે સંભવે. 7મા ગુણસ્થાનકે અપ્રમાદ અવસ્થા છે. એટલા માટે અહીંયા આગળ એની વિવક્ષા નથી કરી. એટલે અહીંયા આગળ 7મું ગુણસ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિમાં હોય તો 76. તો કે 5 નીકળી ગઈ, 3 નિંદ્રા પંચમ નીકળી ગઈ અને 2 આરક શરીર આરક અંગોપાંગ નીકળી 76.
બાકીની આપણે આગળ જોઈએ. જેના બધું પેટર્ન બોલાઈ ગયું હોય તો ઈચ્છા નહીં.